ઠીક. અને જેને લગ્ન ગીત ગમતા હોય ને એને જ એને સંસાર પ્રત્યે રસ હોય હો. બાકી જે પૈણ્યા પછી લગ્ન ગીત ગાય કે ભાઈ એ બેન કરોની સોટી હું ભૂલ્યો ખરેખર આમ એક જગ્યાએ બેન મારે બહેનોનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે તે હું બોલતો હતો. મેં તો આપણે ત્યાં કાંઈ ખોટા વખાણ નહીં, સાચી જ વાત કરતા હતા. તો મેં તો બહેનોના બહુ વખાણ કર્યા. તો એક ભાઈ સાલું પ્રોગ્રામ મને કે બહાર આવો તો ભાઈ ઘડીક બહાર આવો. અરે મેં કીધું પ્રોગ્રામ મને કે ઘડીક બહાર આવો, હું તમને મારા આવું ઘડીક બહાર આવો. તો મેં આવડાને કીધું તમે ઘડીક વગાડો તો જઈ આવું, નકર આવડા ઓલવાઈ જાય. હું તો બહાર ગયો છે. હું મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં અમે આનંદ કરવા આવીએ. હું આનંદ તો કરાવું છું, પણ કે હું આનંદ કરાવો ભલા મને માઇન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો. એટલે મને શું થયું કહું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એક તો ઉંમર મોટી લાગી મને થોડીક, મારી હારેતના જ લાગ્યા, મારથી 2 વર્ષ કદાચ નાનો હોય તો. એટલે મને શું થયું કે અવડી મોટી ઉંમરનો માણસ છે ને, વરસ ખાઈ ગયેલો છે અને આના લગ્ન નહીં થયા હોય એટલે એને ગમ્યું નહીં. એટલે મેં કીધું બાકી છે? મને કે હું બાકી હોય 20 વર્ષ છે હવે લગ્ન થયે. હું કહું તો જલસા કરે ને? મને કે હું જલસા કરે, કોને ખબર ગોરદાદાએ ક્યાં સોગડિયામાં ફેરા ફેરવાય. માયાભાઈ મારા રાતના લગ્ન હતા, એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી. હું 3 ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતાવળમાં. અને હજી ગોર બાપાનો હજી કારક ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. અરે મેં કીધું પણ ગાંડા, મને કે હું ગાંડા? મેં ભાઈ એક ધારા તમે બોલ્યા સ્ત્રી શક્તિ છે, સ્ત્રી શક્તિ છે. એ તો શક્તિ જેને ભેટી હોય એને ખબર હોય ને. પણ મેં કીધું મારો પ્રોગ્રામ ચાલુ છે. મને કે મારો પ્રોગ્રામ જ ચાલુ છે માયાભાઈ, મારો પ્રોગ્રામ ચાલુ છે. આ પ્રોગ્રામ જ છે માયાભાઈ. 20 વર્ષ થયા હું ઘરે કોઈ દી જમ્યો નથી, કોઈ દી જમ્યો નથી. એ તો સારું કરજો આ બધા ન તે લાઈવ તો ઓલો કાર્ડ હે, સારું કરજો આવા પાસ રાખ્યા છે તો ત્યાં ભોજન કરી આવીએ છીએ. બાકી ઘેરે નથી જામતું માયાભાઈ. અને કામ જો મને કે રાંધતા જ નથી આવડતું. કોઈથી ગોળ રોટલી થઈ જ નહીં. રોટલી વણવા બેહે તો જે દેશને યાદ કરે ને એ દેશનો નકશો થઈ જાય છે. તો અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માયાભાઈ, દિવેલ પીતા હોય. અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ. કોઈને કબજિયાત નહીં કોઈ દી માયાભાઈ. એવું શાક બનાવે. પણ મેં કીધું 20 વર્ષ, મને કે 20 વર્ષ થઈ ગયા. મેં કીધું એ 20 વર્ષ થઈ ગયા, પણ મેં કીધું એ બધું છે ને એ તારી જ ભૂલ, મારી જ ભૂલ હોય ને. હું ફેરા ફેર્યો એટલે હું કોઈ એમ નથી કહેતો. હું 20 વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે, બાપના ઘરે નથી ગઈ, તું ઘરે કોઈ દી ખાવા જતો નથી, છતાં એ ઘરે બેઠી છે. તો મેં કીધું તારથી ડરી ગયેલી છે. ક્યારે તેને ધમકાવીશ ક્યારે? મને કે પહેલે જ દી પરણીને આવીને ઘરે પહેલે જ દી મેં ભાઈ એ હું બોલું નહીં, પણ મારા બાએ મને રૂમમાં બોલાવ્યો કે બટા ઘૂઘું. મેં કીધું હા બા. જોજો તારા બાપાને ઘડે દબાઈ ન જાતો બટા. જો બોલાય નહીં પણ કહું એક વાત, બેનો માફ કરે. બેનો દુઃખી શું કામ છે ખબર? એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે ને. એ વાત હો ના દીકરા હવ સુધારો ને બાપા. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું એ તારી ભૂલ છે. તું મને કે હા મેં પહેલે જ દી મારા બાઈએ કીધું ને તો વળી મને તાન ચડ્યું, સીધો રૂમમાં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે, અને જો કાંઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જાહે, આ કાંઈ હાલી મવાલીનું ઘર નથી. હા બસ મને કે બોલી ગયો બસ બળ કરી ગયો. મેં કીધું તેદું નહીં, તારી પત્નીને ડર મગજમાં ગળી ગયો છે કે રસોઈ સારી થશે કેમ, રસોઈ સારી થશે કેમ. એ ડરમાં મેં કીધું રસોઈ બગડે છે.
એના મગજમાં ડર કાઢી નાખી. મને કે ઈ કેમ કટવો? મેં કીધું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના. 3 દી વખાણ કર એટલે સાંભળી લે. મેં કીધું તારો બધોય ડર વયો જાય અને રસોઈ બને ટનાટન. મને કે 3 દી હું 3 દી વખાણ કરી 20 વર્ષ કાઢ નાખ્યા તો 3 દી કાઢવા હું બાપનું જાય જો કરી. પણ જોજો જેની કઠણાઈ હોય ને એ બાળકિયાનો બળેલ ઠાઠડીએ ન ઠરે અને ભમાલી ભાલા ઊભા થાય. જમવા બેઠો રોટલીનું બટકું ભાંગી શાકમાં બળે મોઢા મૂકીને કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં રોટલી ફૂલકા, કેવું સરસ શાક, દાળનો ઘૂંટલો ભર્યો. તા તો ગીત મળ્યો ગાવા, દે દે ડાળ દે ડાળ દે ડાળ દે રે. 2 વાટકા દાળ પીજો. ક્યાં બાત હે, બહુ સરસ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો ક્યાં બાત હે. 3જી વાર કીધું ને એની ઘરવાળી બાજુમાં બેહી ગઈ. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળે. બોલો કે પણ હું છું લગ્ન છે 20 વર્ષ ત્યાં કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. હવે આ ભમાલી ભાલા ઉભા થાય તમે હું કરી ગયો. અને આવું ગમે એ ઉંમરે થાય. હો હા, વાત એ છે સાહેબ, આનંદ તો જોક્સ તો ડ્રાઈવર જન છે, તમને આનંદ. પણ જે પત્ની તમને ભગવાનને રસ્તે જાતો કરે તમે ન્યા જાઓ. તુલસીદાસના પત્ની એમ કે મને મોહ આ પંથ પકડો. અને એ જ સુદામાને દ્વાર, જેમ કહેવાય દ્વારકાના દ્વારે જ્યાં સુદામા ઉભા છે. આ પ્રસંગ લઈ લઉં સાહેબ, પૂરો કરી નાખો ફટાફટ. દ્વારપાળે અટકાવે છે સુદામાને, કારણ કે સુદામાનો જે દેહ હતો એ દુબળો હતો, યંગ હતા, યુવાન હતા સાહેબ, વૃદ્ધ નથી. સાંભળજો, વૃદ્ધ હોય એના નાના બાળકો ન હોય. ઘણી વાર અતિરેકમાં કહી દે સુદામા ગરીબ, સુદામા વૃદ્ધ બ્રાહ્મણ નહીં, યંગ યુવાન પરમાત્માને પંથે હાલતો હોય. એ ઉંમરનો ગમે એવડો હોય તો યુવાન હોય. પણ જે ભગવાન જેનો મિત્ર હોય અને જે માણસ સત રસ્તે હાલતો હોય એ માનસિક અને બીજી રીતે બહુ પાવરફુલ હોય, પણ આમ રાખ હોય છે. બીજાનો કાઠલો ન પકડી શકે. બીજાએ ગાળ દીધી હોય તો હામું મોઢું ન બગાડી શકે. એ હસતો હસતો વયો જાય. એવી પરિસ્થિતિના સુદામા, એનું વર્ણન કરવા બેસું બહુ મોટું થાય, પણ ટૂંકું જે સમજવા સમજી જાય કે એ એવી પરિસ્થિતિના એક રાખ થઈને ઉભેલા. ગરીબ એટલે બીજી રીતે નહીં. એ રાજાના જે રાજમાં હતા એ રાજા બહુ આવા હતા, એના પત્ની થોડા કદરૂપા હતા, એટલે ઘરે પણ નહોતા જતા. પણ કહેવાય જો ભગવાન સુદામા કૃષ્ણને મળ્યા અને ત્યારે ભગવાન વિશ્વકર્માને કૃષ્ણએ કીધેલું કે સુદામાનો મહેલ બનાવી આવો. ધ્યાન દેજો વાત, આ સત્ય ઘટના. સુદામાનો મહેલ બનાવી આવો એટલે સુદામા પોરબંદર પહોંચ્યા પછીની ઘટના છે. અહીંયા હતા બની ગયા એવું નથી. એક કથા એવી પણ છે, અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ કથાઓ ભગવાનની મળતી હોય છે. એટલે સુદામાએ એવું કીધું કે વિશ્વકર્મા પ્રભુ, હું ભગવાનનો સખા, આપ એમના કહેવાથી આપ જ્યારે મારો મહેલ બનાવવા આવ્યા હોવ, પણ મારા શેવાડાનો માણસ મારી સામે જોહે ને તો કોક કૃષ્ણને એમ કહે કે આ એનો ભગત સ્વાર્થી, એનું એકલાનું કરી લીધું. આપ જાઓ અને ભગવાન કૃષ્ણને કહો મારે મહેલ નથી બનાવવો, અને જો બનાવવો જ હોય તો મારા નાનામાં નાના માણસનો, મારા આખા ગામના એમ કહેવાય કે આ મારી જેવા જ મકાન હોવા જોઈએ. ભગવાને હુકમ કરી દીધો. સાહેબ, એક રાતમાં આખી નગરીના મકાનો બનાવ્યા.
વિશ્વકર્માએ. અને અહીંયા જ્યાં મકાનો પૂરા થયા, વિશ્વકર્મા ભગવાન આખી નગરી બનાવીને વયા ગયા. અને પ્રભાતના પહોરમાં, કારણ કે રાજાના પત્ની કૃષ્ણ ભક્ત હતા, પણ એના પતિને લીધે ક્યાંય બહાર નીકળી શકતા નહીં, એટલે ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીને મોકલ્યા કે જાઓ. અને એ રાણીને શું આપે છે સાંભળજો બેનો, રાણીને લક્ષ્મીજી રૂપ આપે છે. અને ત્યારે લક્ષ્મીજીને સામે રાણી કહે છે કે માં, આ તો ભજનની ફરમાઈશું ચાલુ છું. હું ભજન નથી ગાતો, એલા તમે સાંભળો તો ખરા. હા, હું કરું છું એ ભજન જ છે, પણ આવશે, બધું આવશે ભાઈ. હવે આમાં આવશે એમ જ કહેવાનું ને. પાછા ત્રીજી વાર આવશે. હવે સાંભળજો, અમારી વાત પૂરી થઈ જવા દે ત્યાં સુધી કોઈ ફરમાઈશ ઘડીક ન આપતા, હું જેટલું લેવા એટલું. એટલે લક્ષ્મીજીએ કીધું કે બેટા તને હું રૂપ આપું છું. ત્યારે એ રાણી કહે છે કે મારે રૂપને શું કરવું, મારો રાજા જ મને પ્રેમ નથી કરતો, મારો પતિ જ મને પ્રેમ નથી કરતો. અને ત્યારે લક્ષ્મીએ કીધું કે તને તારો પતિ પ્રેમ નથી કરતો એનું કારણ જ રૂપ છે. અને સ્ત્રીએ રૂપાળું હોવું એનો ધર્મ છે. સાહેબ, અમુક વર્ણમાં મેં જોયું છે, હજી સંધ્યા ટાણું પૂરું થાય, વાળું પૂરું થાય અને ત્યારે એના રૂમની અંદર એ શિંગાર સજતી હોય છે. શું કામ? મારો પિયું, મારો ધણી આગળ આવશે, એને શિંગાર આપે છે. લક્ષ્મી કહે છે કે હું કાયમ તારામાં વાસ કરીશ અને હું તને વરદાન આપું છું કે હું તને એવું રૂપ આપીશ કે તારો પતિ દુનિયામાં એક પણ સ્ત્રીની સામું નહીં જોઈ શકે, કેવલ તું જ દેખાશ. આ કથા છે આમાં. અને લક્ષ્મીજી જાય છે, એના દીકરા રૂપાળા બને છે, રાણીને રૂપ આવે છે. અને હવે રાજાને ખબર પડે છે જે જગ્યાએ છે કે આખી રાત વિશ્વકર્મા મારી નગરીમાં રહ્યા અને કોઈએ મને જગાડ્યો નહીં, કોઈએ મને કીધું નહીં. આખી નગરી એવી બનાવીને ભગવાન વિશ્વકર્મા પોતે મારી નગરીમાં, રાજા એનું સ્વાગત કરવા ન જઈ શકે, એને પગે લાગવા ન જઈ શકે. આ મારું અપમાન કહેવાય. ત્યારે એનો મંત્રી બોલે છે, મહારાજ માફ કરજો, હું તમને 3 વાર જગાડવા આવ્યો, પણ તમે મારાથી જાગ્યા નહીં. તમે એટલું બધું પી ગયા હતા કે તમને ભાન નહોતું અને એને લીધે તમે અભ્રષ્ટ શબ્દોનો વ્યવહાર પણ મારી સાથે કર્યો છે. હું કેવલ ને કેવલ આપને મળવા માટે એ માટે આવ્યો છું કે હું તમારું મંત્રી પદ છોડું છું. કે ના, હવે હું તમને નહીં જવા દઉં, કારણ કે તમે મને સાચું કીધું. મંત્રી, તમે મને સાચું કીધું કે મેં તમને જગાડ્યા, તમે અભ્રષ્ટ શબ્દ બોલ્યા, તમારો વ્યવહાર મને ગમ્યો નહીં. અત્યાર સુધીમાં મારી હારે રહેવા વાળાએ બધા એમ જ કીધું, નાના બાપુ તમે કરો એ બરાબર જ છે, ખમા બાપુને આવું કરી અને મારું ઘર ચંડવાડ્યું. પણ તમે પહેલા એવા મંત્રી છો કે તમે મારી ભૂલ દેખાડી. અને આખી રાત મહારાજ માફ કરજો, આખી રાત વિશ્વકર્માએ અને સુદામાનું એક જ મકાન બનાવવા આવ્યા હતા. પણ સુદામાએ કીધું કે મારા ગામનો એક પણ માણા ગરીબ ન હોવો જોવે. તો સુદામાને પ્રતાપે તમારું રાજ આખું એમ કહેવાય કે તમારા મહેલ જેવી નગરી બની છે આખું. અને એથી બીજી વાત એ છે કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે કાલે હતા. ઓહો, તો મારા રાજમહેલમાં હોત તો લક્ષ્મીના દર્શન થાત ને. તાકે હા, લક્ષ્મીના દર્શન થા. 2 વસ્તુ તમે ચૂક્યા છો. તાકે તો મંત્રી મને કહો મારે કેવું જીવવું જોવે. તાકે પહેલા તમારે વ્યસન મુક્ત થવું પડે. મારી સામે વચન લ્યો તો જ હું તમારા રાજનો મંત્રી રહું કે તમે વ્યસનમાંથી મુક્ત થાવ. આજ પછી તમે કોઈ વ્યસન નહીં કરો. અને ત્રીજી વાત કે સુદામાની માફી માગો. તમે અનેક વાર સુદામાનું અપમાન કર્યું છે, તાક એની માફી તો માગી લઉં. પણ સુદામા મને કાયમ યાદ કરે અને હું એને કાયમ યાદ કરીએ, કોઈ દુનિયાએ કાયમ યાદ કરીએ કે એવી માફી માગવી હોય મારે શું કરવું પડે. ત્યારે મંત્રી કીધું કે મહારાજ, તો આજથી આ નગરીનું નામ જ સુદામાપુરી રાખી ગયો, જેથી કરીને દુનિયાને આ જાણ થાય કે આવો મિત્ર કૃષ્ણનો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જેની ભેગા રહી જાય, જેની હારે રહી જાય મારા બાપ, એ કાયમની યાદીઓ રહી જાય ને, એને જ કહેવામાં આવે છે